પ્રભુની સ્તુતિ કરો. પ્રભુના નામની પ્રશંસા કરો. હે પ્રભુના સેવકો, સ્તુતિ કર. ગુરુવાર 20 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પ્રોફેટ યર્મિયાના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 37, શ્લોક 10. જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઈને પોતાના તંબુઓમાં રહે તો પણ તેઓ ઉઠશે અને તમને પરાજિત કરશે અને આ નગરને બાળી નાખશે. સુપ્રભાત મિત્રો. પ્રભુનો શબ્દ ચોક્કસપણે પસાર થશે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, ભગવાનનો શબ્દ ચોક્કસપણે બનશે. યિર્મયાહે રાજા અને સત્તાધીશો સાથે વાત કરી કે ઈશ્વરે તેમને શું બોલવાનું કહ્યું હતું. તેણે બરૂચને તે લખવાનું કહ્યું અને તેણે લખ્યું અને તેને રાજા સમક્ષ લાવ્યું. રાજા તેનાથી ખુશ ન હતા. તેણે સ્ક્રોલ સળગાવી દીધા. ફરીથી ઈશ્વરે યિર્મયાહને કહ્યું કે તે બધી વસ્તુઓ દુષ્ટતા અને ઇઝરાયેલના લોકોના પાપ વિશે લખો અને તેમની સાથે શું થશે કે ચાલ્ડિયનો આ શહેરને કેવી રીતે બાળી નાખશે. પરંતુ પછી આ માટે પણ રાજા સંમત ન હતા. તેણે લોકોને બરૂચ અને યર્મિયાને પકડવા મોકલ્યા અને તે સમયે ચાલ્ડિયનો ઇઝરાયેલના લોકો સામે લડવા આવ્યા હતા. હવે ઇજિપ્તની સેના જેરુસલેમ તરફ આવી હતી. હવે ચાલ્ડિયન્સ ઇજિપ્તમાંથી ફારૂનની સેનાને જોઈને પાછો ગયો, દૂર ગયો. તે સમયે ભગવાનનો શબ્દ યર્મિયાને આવ્યો કે તે રાજા અને લોકો છે. જો તેઓ વિચારે કે તેમની પાસે ચાલ્ડિયનોને હરાવવાની શક્તિ છે, કારણ કે ભગવાનનો શબ્દ એ છે કે ચાલ્ડિયનો આવશે અને બાળી નાખશે શહેર. ભલે તેઓએ તે બધાને હરાવ્યા હોય અને ઘાયલ માણસો હોય, તે માણસો શહેરને બાળી નાખવા માટે પૂરતા છે, કારણ કે આ ભગવાનનો શબ્દ છે. સાથીઓ, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે જ્યારે પ્રભુનો શબ્દ આવ્યો છે, સત્તા, શક્તિ અને આપણી બધી ક્ષમતાઓ આપણી સામે આવી રહેલી વસ્તુઓને હરાવી શકે છે. જો ઈશ્વરે આપણું રક્ષણ કરવું હોય તો તે આપણી જાતને એવી રીતે સુરક્ષિત કરી શકે છે કે આપણે કંઈ પણ કર્યા વિના કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ જ્યારે ભગવાને કહ્યું છે કે આપણા પર કંઈક આવવાનું છે, ત્યારે તે ચોક્કસપણે આવશે. ભલે આપણે શક્તિશાળી હોઈએ અને પ્રતિસ્પર્ધી જે આપણને હરાવવા આવે છે તે શક્તિહીન છે, કારણ કે તે ભગવાનનો શબ્દ છે અને તે પસાર થશે. તેથી ચાલો આપણે હંમેશા ભગવાન તરફ જોઈએ, તેમના શબ્દો સાંભળીએ અને તેમની ઈચ્છાને શરણે જઈએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, હું સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમને સમજવામાં અને સમજવામાં મદદ કરો કે તે તમારો શબ્દ છે જે કાયમ માટે પસાર થશે. ઈસુ ખ્રિસ્તના અમૂલ્ય નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.